જય હિન્દ, નમસ્કાર. ગુજરાતની હિન્દુત્વની કહેવાતી સરકારની પોલ એવની જ સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ખુલ્લી પાડી દેવામાં આવી છે. ગુજરાતની અંદર 2024-25ની અંદર 30,045 મેટ્રિક ટન માંસનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, માંસનું વેચાણ કરવામાં આવ્યું છે, માંસની નિકાસ કરવામાં આવી છે. દર વર્ષે 3 કરોડથી વધારે મુર્ગાઓની કતલેઆમ થઈ રહી છે. ગુજરાત અને ભારત જ્યારે હિન્દુત્વ સરકાર ચલાવી રહી છે, ગુજરાતના સુપર સીએમઓ અને ગૃહમંત્રી જે અહિંસા પરમો ધર્મ માનનારા જૈન ધર્મ સમુદાયમાંથી આવે છે, હર્ષ સંઘવીજી, એમના દ્વારા જ 10,735 જેટલા કતલખાનાઓને કાયદેસર લાયસન્સ આપવામાં આવ્યા છે અને 176થી વધારે ગેરકાયદેસર બે રોકટોક વિના કતલખાનાઓ ચાલી રહ્યા છે. ગુજરાતની અંદર માત્ર હિન્દુત્વની વાતો કરે છે અને કામ એ લોકોના કસાઈઓ જેવા થયા છે. ભાજપના સ્ટીકરો મારી અને આ માંસ ઉત્પાદન કરતા વાહનો પશુઓની હેરફેર બેફામ બેરોકટોક રીતે થઈ રહી છે. ત્યારે મારે હિન્દુત્વની વાતો કરતી આ સરકારને એટલું જ કહેવાનું છે કે આ જે તમારા તાયફાઓ છે, તમારા જે બોલવું કંઈક અને કરવું કંઈક આચરણમાં લાવવાની તમારે ખરેખર જરૂર છે. 2024-25ની અંદર જે આંકડાઓ છે ખૂબ ચોંકાવનારાઓ છે અને આજની તારીખમાં જે તમે કાયદેસર રીતે કતલખાનાઓને લહાણી કરી રહ્યા છો, એમની સાથે ભાગીદારી કરી રહ્યા છો અને એ જ પૈસા તમે ક્યાંક અન્ય જગ્યાએ વાપરવા માટે કે કોઈકને ધારાસભ્યો અને સાંસદોને ખરીદવા માટે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા હતા એને ખરીદવા માટે જે વાપરી રહ્યા છો, એ ખરેખર હિન્દુત્વ નથી. આવી હિન્દુત્વની વાતો કરતી સરકારને ઓળખવાની લોકોએ ખૂબ જરૂર છે. આ કેન્દ્ર દ્વારા એક કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓ છે, પરંતુ એનાથી વધારે આંકડાઓ આ ગુજરાતની અંદર હશે. 176 તો ગેરકાયદેસર આંકડા કતલખાનાઓ છે એની તો વાત કરી છે. 10,735 કાયદેસરના કતલખાનાઓ ચાલી રહ્યા છે, એ વાત પણ આપણે સમાચારના માધ્યમોથી જાણી છે. પરંતુ આનાથી હકીકત ખૂબ ખરાબ હશે, કારણ કે ભાજપના કાર્યાલયની બારે કમલમોની બારે પણ નોનવેજના હારડાઓ ચાલી રહ્યા છે. ત્યારે મારે આ હર્ષ સંઘવી અને અમિત શાહ બંને જે જૈન સમાજમાંથી આવી રહ્યા છે અને બંનેને કહેવાનું મન થાય કે તમે માત્ર હિન્દુત્વના કે અહિંસા પરમો ધર્મની માત્ર વાતો કરી રહ્યા છો, એ કાગળ પર છે. ખરેખર જમીની સ્તર પર આખી હકીકત કંઈક અલગ છે. આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આ રીતનો જે કતલેઆમ થઈ રહ્યો છે ગુજરાતની અંદર, એ ખૂબ શરમજનક છે. અને હું હિન્દુ તરીકે, એક બ્રાહ્મણના દીકરા તરીકે આ ખેદ વ્યક્ત કરું છું અને ભગવાન ભોળાનાથ આ સરકારને સદબુદ્ધિ આપે એવી હું ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.